સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દાજોડિયા ગામમાંથી સામે આવેલા આ દ્રશ્યો માત્ર એક ગામની સમસ્યા નથી, પરંતુ વિકાસના દાવાઓ સામે ઊભા થતા અનેક સવાલોનું જીવંત ઉદાહરણ છે। એક બાજુ રાજ્યમાં વિકાસની વાતો થાય છે, તો બીજી તરફ આજે પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે જ્યાં એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ નહીં પણ ગામના લોકો ખભ્ભાનો સહારો લેવો પડે છે। દાજોડિયા ગામની સીમમાં આવેલા કોઝવે પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા। સ્થિતિ એવી થઈ ગઈ હતી કે ગામનો સંપર્ક લગભગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો। કોઝવે પર ધસમસતું પાણી વહેતું હોવાથી 108 એમ્બ્યુલન્સ હોય કે અન્ય કોઈ વાહન ગામ સુધી પહોંચી શકે તેવી પરિસ્થિતિ જ નહોતી। આ દરમિયાન ગામની એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી। પરિવારજનો અને ગામ માટે સમય સામે દોડ છે તે શરૂ થઈ ગઈ। હોસ્પિટલ પહોંચવું જરૂરી હતું, પરંતુ રસ્તો બંધ હતો। ત્યારબાદ ગામ લોકોએ માનવતા અને હિંમતનું અનોખું ઉદાહરણ છે તે પૂરું પાડ્યું। મહિલાને જોડીમાં બેસાડવામાં આવી અને અનેક લોકોએ પોતાના જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર થઈને તેને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડી। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે એક નાની ચૂક પણ મોટા અકસ્માતમાં ફેરવાઈ શકે તેમ હતી। તેમ છતાં ગામના લોકોએ હિંમત હાર્યા વગર મહિલાનો જીવ બચાવવા માટે જોખમ ઉઠાવ્યું। આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કર્યા। ગામ લોકોનો આરોપ છે કે દર વર્ષે વરસાદ પડતા જ આ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે આ ગામ સાથેનો સંપર્ક છે તે સંપૂર્ણપણે તૂટી જાય છે। દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોને ભારે હાલાકીનો તેના કારણે સામનો કરવાની ફરજ પડે છે। ગામ લોકોનું કહેવું છે કે પુલ બનાવવા માટે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં હજુ સુધી આ જે સમસ્યા છે તેનો કાયમી ઉકેલ નથી આવ્યો, જેના પરિણામે દર ચોમાસે લોકોના જીવ છે તે જોખમમાં મુકાય છે। અહીંયા સવાલ એ છે કે શું કોઈ મોટી દુર્ઘટનાની જ રાહ જોવાઈ રહી છે? શું માત્ર રજૂઆતો અને ખાતરીઓથી સમસ્યાનો ઉકેલ આવશે, કે પછી હવે તંત્ર દાજોડિયા ગામ માટે કાયમી પુલ બનાવવાની દિશામાં નક્કર કાર્યવાહી કરશે? ફિલહાલ તો ગામના લોકોની સમય સૂચકતા અને હિંમતના કારણે આ ગર્ભવતી મહિલાને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં સફળતા મળી છે, પણ આવી પરિસ્થિતિ ફરી ના સર્જાય તેના માટે હવે જવાબદાર તંત્રએ તાત્કાલિક પગલાં ભરે તેવી ગામ લોકોની માંગ છે, અને આ માંગ છે તે વધુ ઉગ્ર બની છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે? આપના વિચારો, આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।